महाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ॐ आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। रामगीता ध्यान श्लोक। ॐ नीलोत्पलनिभो रामः लक्ष्मणः कैरवोपमः मानसे मे राजतां मे तौ बोधवैराग्यरूपिणौ। मानसे राजतां मे तौ बोधवैराग्यरूपिणौ। 36मो श्लोक रामगीताમાં। एवं विधे ज्ञानमये सुखात्मके कथं भवो दुःखमयः प्रतीयते। अज्ञानतोऽध्यासवशात् प्रकाशते ज्ञाने विलीयेत विरोधतः क्षणात्। હવે અધ્યાસનું નિરૂપણ શરૂ થાય છે। ભગવદ્ ગીતાનો જે મુખ્ય વિષય બ્રહ્મ વિદ્યા અને યોગશાસ્ત્ર, એ જ વસ્તુ આપણે એનું જ પ્રતિબિંબ અહીંયા આપણે જોઈ શકીએ છીએ રામગીતામાં। એટલે આ ભક્તિ પ્રકરણ છે કે ભક્તિ ગ્રંથ છે એવું આપણે માનતા હોઈએ કે રામગીતા છે એટલે એમાં રામાયણ કે એના જેવી વાતો હશે, રામચંદ્રજી ઉપદેશ આપતા હશે। પણ આપણે જોયું કે વેદાંત જ છે, એટલે ભલે રામગીતા એવું નામ હોય પણ બહુ સુંદર રીતે આપણને વેદાંતનો વિષય સમજાવે છે। અને તત્વમસી મહાવાક્ય એની જ સમજ આપી રહ્યા છે। ઉપનિષદનો જે ઉપદેશ છે એ જ વસ્તુ આપણને અહીંયા સમજાવવામાં આવી રહી છે। એટલે કર્મનું મહત્ત્વ સમજાવ્યું। બહુ બધી દલીલો દ્વારા કર્મ અને જ્ઞાન આ બંનેનો સમુચ્ચય એ મોક્ષનું સાધન નથી, ક્યારેય ના હોઈ શકે। એ તર્કબદ્ધ રીતે કારણો સાથે બહુ સુંદર રીતે સમજાયું। અને કેવી રીતે આત્મવિદ્યા એકમાત્ર આત્મ અવિદ્યાને દૂર કરે, અને આત્મજ્ઞાન એક જ બંધનનું સ્વરૂપ છે। એટલે મોક્ષ કોને કહેવાય તો કે પોતાના સ્વરૂપને જાણવું। આમ આત્માનું દર્શન, આત્માનું જ્ઞાન થવું એનું નામ જ મોક્ષ છે। એટલે આત્માનું જ્ઞાન થવામાં કોઈ ઘટના નથી બનતી, આત્માનું જ્ઞાન થવા માટે કોઈ ઘટનાની રાહ જોવાની નથી હોતી। મોક્ષ માટે કોઈ અવસ્થા કે કોઈ ઘટના કે કોઈ કર્મ કે કર્મનું ફળ ઉત્પન્ન થાય એ વસ્તુની જે ગેરસમજ છે એ વિષયમાં એ દૂર થાય છે આ બધી ચર્ચાથી। અને એ
સ્પષ્ટતા આપણા જીવનમાં જેટલી વહેલી થાય એટલી વધારે સારું છે, કારણ કે તો જ આપણે આપણા જીવનનો સદુપયોગ કરી શકીએ. આપણા જીવનનું ધ્યેય સ્પષ્ટ થઈ જાય, અને બધાના જીવનનું ધ્યેય એ જ હોય, એક જ ધ્યેય હોય જીવનું, એ વસ્તુ સમજાઈ જાય. આ બધી અતિ મહત્ત્વની વાતો છે વેદાંતને સમજવા માટે. એટલે વેદાંત કોઈ એક સ્કૂલ ઓફ થોટ, કે વેદાંત કોઈ એક સંપ્રદાય, કે વેદાંત કોઈ એક સિદ્ધાંત હોય, એવું બધું આપણે નથી શીખવાનું હોતું. વેદાંત એકમાત્ર ઉત્તર છે, પ્રશ્નનો ઉત્તર. દુઃખમાંથી મુક્ત થવાનો ઉપાય જો ક્યાંયથી આપણને શીખવા મળે તો એ વેદાંત શાસ્ત્ર પાસેથી. એટલે જેટલું એ સ્પષ્ટ થાય એટલું આપણે આપણા જીવનને ગંભીરતાથી લઈએ, જીવનનું મહત્ત્વ સમજાય, પછી આપણે આ સમય શક્તિ આપણે ખોટી જગ્યાએ ના વેડફી નાખીએ. કમસે કમ પ્રાયોરિટી આ વેદાંતના અધ્યયનને આપણે આપી શકીએ, જો આ સ્પષ્ટતા હોય તો. એટલે એ દ્રષ્ટિએ આ બધું સમજ, આ બધા વિચારોની સ્પષ્ટતા અતિ મહત્ત્વની છે. એ બધી ચર્ચા થયા પછી હવે અધ્યાસનું નિરૂપણ કરે છે. એવં વિદે જ્ઞાનમય સુખાત્મકે કથમ ભવઃ દુઃખમય પ્રતીયતે. એ પ્રશ્ન કરવામાં આવ્યો કે જો આત્મા જ્ઞાનમય જ હોય, સુખમય જ હોય, અને આત્મા જ સુખમય હોય, આત્મા જ્ઞાનમય છે કે સુખ સ્વરૂપ છે ને, આત્મા જ એકમાત્ર સુખ સ્વરૂપ છે, અને આત્મા એકમાત્ર જ્ઞાન સ્વરૂપ છે. એટલે અને માટે અદ્વિતીય છે, અનંત છે. તો આવા સુખ સ્વરૂપ આત્મામાં, જ્ઞાન સ્વરૂપ આત્મામાં, એટલે કે આવા આવું જ્યારે સત્ય છે દરેકનું, ત્યારે જગતનું સત્ય પણ આ સુખ સ્વરૂપ આત્મા છે, અને જીવનું સત્ય પણ આ જ સુખ સ્વરૂપ આત્મા છે. હવે જે વ્યક્તિ વિચારશીલ છે, તર્કનો ઉપયોગ કરી શકે, એ બુદ્ધિ તરત સમજી શકે કે ભાઈ જીવનું સત્ય પણ જો આનંદ સ્વરૂપ આત્મા હોય, સુખ સ્વરૂપ આત્મા હોય, અને જગતનું સ્વરૂપ પણ જો સુખ સ્વરૂપ આત્મા હોય, તો જીવ અને જગત બંને મિથ્યા જ હોય, એમાં કોઈ પ્રશ્ન રહેતો જ નથી. બંને અધ્યારોપ હોય, અને જે સત્ય છે એક જ હોય, અને અદ્વિતીય જ હોય. અને તો પછી પ્રશ્ન થાય કે તો આવું જ્યારે સત્ય છે તો જીવનમાં દુઃખ કેમ છે? ભવઃ દુઃખમય કથમ પ્રતીયેત. કે જીવન કેમ દુઃખમય લાગે છે? સંસાર શું કામ પ્રાપ્ત થાય છે? દુઃખમય લાગે છે એટલે સંસારનો અનુભવ કેમ થાય છે? એવું કહીએ તો પણ ચાલે. અજ્ઞાનતઃ અધ્યાસવશાત પ્રકાશતે જ્ઞાને વિલીયતે વિરોધ ક્ષણાદ. એટલે ઉત્તર પણ આપ્યો. એનું કારણ એક જ છે સંસારના અનુભવનું, કે અજ્ઞાનમાંથી અધ્યાસ જન્મેલો છે, અને એને કારણે સંસારનો અનુભવ થાય છે. માટે ઉત્તર પણ મળી ગયો કે અજ્ઞાનને લીધે જો સંસારનો અનુભવ થતો હોય તો સંસારનો લય, કે સંસારનો બાદ, કે સંસારનો અપવાદ શેનાથી થાય? સંસારનો નાશ શેનાથી થાય? તો કે અધ્યાસનો નાશ થાય ત્યારે. અધ્યાસનો નાશ ક્યારે થાય? તો કે અધ્યાસ જેમાંથી જન્મેલો છે એ અજ્ઞાનનો નાશ થાય ત્યારે. અને શું કામ નાશ થાય? કે નાશ થાય જ. તો કે બંનેને સંબંધ કેવો છે? સૂર્યના પ્રકાશ અને અંધકાર જેવો. એટલે આત્માનું જ્ઞાન એ પ્રકાશ સ્વરૂપ છે, અને આત્માનું અજ્ઞાન એ અંધકાર સ્વરૂપ છે. તો જેવો પ્રકાશ નો ઉદય થાય એની સાથે જ અંધકાર જાય. એટલે જ્ઞાનનો ઉદય થવાની સાથે જ અજ્ઞાનનો નાશ થાય, અને એની સાથે એમાંથી જન્મેલા અધ્યાસનો, એટલે કે સંસારનો પણ નાશ થાય. હવે અધ્યાસ એટલે શું એ સમજવાનું રહ્યું. જ્ઞાન તો ખરું, પણ અધ્યાસ, અજ્ઞાનમાંથી જન્મેલો ભ્રમ, એક એનું સ્વરૂપ કેવું હોય છે? અને ખરેખર આપણે અજ્ઞાનને તો ના જ સમજી શકીએ. અજ્ઞાન તો અત્યંત સૂક્ષ્મ વસ્તુ છે, એનું દર્શન ના થાય, પણ એનું જે કાર્ય છે ને એના ઉપરથી આપણે અજ્ઞાનને સમજી શકીએ. એના કાર્યનું દર્શન થાય, કાર્યનો અનુભવ થાય આપણને, અને માટે એના બીજને, એના મૂળને આપણે સમજી શકીએ. તો અધ્યાસ કેવો છે, અધ્યાસનું સ્વરૂપ કેવું છે એ સમજાવે છે.
જ્ઞાતે વિલીયેત આગળના શ્લોકમાં કહ્યું, 36મા શ્લોકમાં છેલ્લે કહ્યું, જ્ઞાતે વિલીયેત વિરોધતઃ ક્ષણાત. જ્ઞાતે જ્ઞાતે સતી, અને સતી સપ્તમી કહેવાય સંસ્કૃત વ્યાકરણમાં. સતી સપ્તમી એટલે જ્ઞાતે સતી, જ્ઞાન જ્યારે થાય ત્યારે, બુદ્ધિમાં જ્યારે જ્ઞાન થાય ત્યારે. તો જ્યાં જ્ઞાન થાય ત્યાં જ નાશ થવો જોઈએ, એનો અર્થ એવો થયો. વસ્તુ તો સાચી છે, જ્યાં જ્ઞાન હોય ત્યાં જ અજ્ઞાનનો નાશ થાય. એના પરથી નક્કી થયું કે અજ્ઞાન ક્યાં છે, તો કે બુદ્ધિમાં. તો પછી એમાંથી જન્મેલો સંસાર એ બુદ્ધિમાં જ હોય, બહાર તો ના જ હોય. એટલે આપણે ખરેખર આપણી બુદ્ધિને જ સંબોધવાની છે, બુદ્ધિને જ સમજવાની છે. આપણી બુદ્ધિમાં જે ચાલી રહ્યું છે એને જ આપણે સમજવાનું. એટલે સંસાર ખરેખર બુદ્ધિમાં જ છે. આ વેદાંતનું પ્રદાન છે, સંસાર બહાર નથી. એટલે હવે એ તો કેટલાય જન્મે સમજાય આપણને કે સંસાર બહાર નથી. તો બહાર શું છે ભાઈ? સંસાર નથી તો શું છે? મારા દુઃખનું કારણ તો બહાર જ જણાય છે બધું. એટલે આ બધું સમજાવે છે આપણને. આ બધી વસ્તુઓ સમજવાની. તો બહાર શું છે? અંદર સંસાર હોય તો બહાર શું હોય? તો કે અંદર અને બહાર એ એક માત્ર સ્ટેન્ડ પોઈન્ટ છે, દ્રષ્ટિબિંદુ છે. કોની અંદર, કોની બહાર? અંદર એટલે મારી અંદર, તો મારી અંદર એટલે કોની અંદર? આ દેહની અંદર. તો દેહ પછી જે છે એ બધું શું છે? એ બધું બહાર કહેવાય. દેહ પણ કશાકમાં છે ને, એ તો અવકાશમાં છે. તો અવકાશ તો સર્વત્ર છે. તો અંદર બહાર એવા વિભાગ શેના આધારે છે? એટલે અંદર બહાર વિભાગ પણ આપણી બુદ્ધિમાં છે. દ્રષ્ટાદ્રશ્ય એવા વિભાગ પણ આપણી બુદ્ધિમાં છે. જીવ અને જગત એવા વિભાગ, એવા ખ્યાલ એ પણ આપણી બુદ્ધિમાં છે. અને આ બધું અધ્યાસ છે, આ બધું અધ્યારોપ છે. પહેલાં તો સિદ્ધાંત સમજાવો કે ભાઈ જ્ઞાનથી અજ્ઞાનનો નાશ થાય છે. વિલીયેત, વિલીયેત એટલે વિનાશ પામે છે, કે દૂર થાય છે. શું દૂર થાય છે? સંસાર દૂર થાય છે, અજ્ઞાન દૂર થાય છે. જ્ઞાન થતાં ક્ષણમાં અજ્ઞાન નાશ પામે છે. કેમ? વિરોધતઃ, કારણ કે બંને વચ્ચે વિરોધ છે. જ્ઞાન અને અજ્ઞાન બંને વચ્ચે વિરોધ છે. આ વસ્તુ પણ જ્ઞાન અને અજ્ઞાન વચ્ચેનો વિરોધ હોય, આ અધ્યાસને સમજવા માટેની આ પાયાની વસ્તુ છે. અને ભગવદ્ ગીતામાં ભગવાન બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે કે આ જ્ઞાન અને અજ્ઞાન બંને વસ્તુ ખરેખર કયા પ્રકારનું, કોને જ્ઞાન કહેવું અને કોને અજ્ઞાન કહેવું. જો પરમાત્મા જ્ઞાન સ્વરૂપ હોય, એ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા જ્ઞાન સ્વરૂપ હોય, તો એ તો કોઈનો વિરોધી નથી. ઓન ધ કોન્ટ્રારી, એ આપણી બુદ્ધિમાં પ્રકાશિત થઈ જ રહ્યું છે, પણ છતાંય અજ્ઞાન છે. એટલે જ્ઞાન સ્વરૂપ બ્રહ્મ, આત્મા, જે ક્યારેય ઢંકાઈ શકાય જ નહીં, અને એનો અભાવ પણ ના હોય, એ તો હોય જ. એટલે એ કંઈ જતું નથી રહ્યું. અજ્ઞાન આવવાથી એ જ્ઞાન જતું નથી રહ્યું, એ ઢંકાઈ પણ નથી ગયું. જ્ઞાન સ્વરૂપ નથી ઢંકાઈ રહ્યું. એનો જે સામાન્ય અંશ છે કે હોવું અને ભાસવું, દરેક પદાર્થના બે અંશ હોય, સામાન્ય અંશ અને વિશેષ અંશ. આપણને દ્રષ્ટાંત દ્વારા સમજાવશે. એક જ દ્રષ્ટાંત હોય મોટે ભાગે વેદાંત શાસ્ત્ર પાસે, રજ્જુ અને સર્પ. તો રજ્જુ, એમાં જ્યાં સર્પ દેખાય છે ત્યાં રજ્જુ સંપૂર્ણપણે નથી ઢંકાઈ ગયું. રજ્જુના બે અંશ હોય, એક સામાન્ય અંશ અને બીજો વિશેષ અંશ. સામાન્ય અંશ કોને કહેવાય? આ
રજ્જુ છે, આ દોરડું છે, બસ એ આ અંશ નથી ઢંકાયો. આ અંશ ઢંકાઈ જાય તો સર્પ પણ ના દેખાય. એટલે જો તમે પૂરતા પ્રકાશમાં પૂરતું અજવાળું હોય અને દોરડાનો સામાન્ય અંશ એટલે કે આ પદાર્થ એ જ્યાં પડેલો છે ત્યાં આ એને સામાન્ય અંશ કહેવાય અને દોરડું એ વિશેષ અંશ થયો. તો પૂરતા પ્રકાશમાં આપણને દોરડાનું દર્શન થાય સ્પષ્ટ, જેને દોરડાનું જ્ઞાન કહીએ, તો ત્યાં કોઈ ઉપદ્રવ નથી, કોઈ પ્રશ્ન નથી, યથાર્થ દર્શન છે. એટલે કે દોરડાના બંને અંશને આપણે જાણીએ છીએ, સામાન્ય અંશને અને વિશેષ અંશને. હવે અધ્યારોપ એટલે શું, અજ્ઞાન એટલે શું, અને આ જે આપણો અનર્થ છે, સંસાર છે, એ કેવી રીતે આપણે અનુભવીએ છીએ. તો જ્યારે મંદ અંધકારમાં, જ્યારે પૂરેપૂરું દોરડાનું દર્શન નથી થતું પણ કંઈક છે એ દેખાય છે, એટલે સામાન્ય અંશનું જ્ઞાન છે, પણ એ શું છે એ વિશેષ અંશ ઢંકાઈ ગયો હોય અને એની જગ્યાએ આપણને સર્પ દેખાય, કંઈક તો દેખાવાનું છે, કંઈક નિર્ણય તો થવાનો જ કે આ કંઈક છે. એ જે નિર્ણય થાય છે કે આ સર્પ છે, બસ એ જે છે એનું નામ અધ્યારોપ, એનું નામ વિક્ષેપ, એનું નામ અધ્યાસ. એમાંથી ઉપદ્રવ જન્મે છે, અથવા તો એ જ અનર્થ છે. પછી એ સર્પ જોયો એટલે હવે એમાંથી ભય જન્મે, કંપન જન્મે, ભાગવાની વૃત્તિ જન્મે, જે પણ કહે. હવે એનો પ્રારંભ થયો. આવો જ કંઈક આપણા જીવનમાં છે. ઉપનિષદ કહે છે કે સર્વમ ખલુદમ બ્રહ્મ અને એકમ એવા દ્વિતીયમ, એક અને અદ્વિતીય તત્વ એટલે કે બ્રહ્મ એ જ માત્ર સત્ય છે. બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા. તે સત્ય એટલે સચ્ચિદાનંદ કહો, સચ્ચિદાનંદ જેનો ધર્મ છે, આત્મા કહો કે બ્રહ્મ કહો, એ માત્ર કોઈ શબ્દ નથી, એ આપણી અનુભૂતિ પણ છે. એટલે એ અનુભવાય છે એનો અર્થ કે એનો સામાન્ય અંશ, સામાન્ય જ્ઞાન, સામાન્ય અંશનું જ્ઞાન આપણને છે. બ્રહ્મના, પરમાત્માના સામાન્ય અંશનું જ્ઞાન આપણને છે. બધાને હોય, પ્રાણી માત્રને પણ હોય, જીવજંતુને પણ હોય. કોઈને એનું સામાન્ય અંશનું જ્ઞાન ન હોય એવું ના બને. હા, સુષુપ્તિમાં ઊંઘી જઈએ ત્યારે એનો સામાન્ય અંશનું જ્ઞાન પણ નથી. જેમ કે ઘોર અંધકાર હોય અને દોરડાનો આ અંશ છે, સામાન્ય અંશ, એનું પણ જ્ઞાન ના હોય તો કોઈ ઉપદ્રવ ના હોય, કોઈ અશાંતિ ના હોય. એટલે જ્યારે સંપૂર્ણ અજ્ઞાન હોય ત્યારે પણ કોઈ ઉપદ્રવ નથી હોતો, અને પૂર્ણ જ્ઞાન હોય, સ્પષ્ટ જ્ઞાન હોય ત્યારે પણ ઉપદ્રવ નથી. તો શું બંને અવસ્થા સમાન છે? ના. સ્પષ્ટ જ્ઞાન છે ત્યારે ત્યાં ઉપદ્રવની સંભાવના જ નથી. એ મોક્ષની સ્થિતિ થઈ આત્માના જ્ઞાનના સંદર્ભમાં. અને જ્યારે સંપૂર્ણ અજ્ઞાન છે, દોરડાનું ભાન જ નથી, એટલે કે એના સામાન્ય અંશનું એનું પણ જ્ઞાન નથી, અને એનું વિશેષ અંશનું જ્ઞાન દોરડું એનું પણ જ્ઞાન નથી, તો કોઈ તકલીફ નથી, આપણે આરામથી ચાલ્યા જવાના. પણ એમાં સંભાવના છે કે બીજે દિવસે વળી પાછા મંદ અંધકારમાં વહેલી સવારે આપણે ત્યાંથી નીકળીએ તો એ જ જગ્યાએ સર્પનો નિર્ણય થવાની પૂરી સંભાવના છે મંદ અંધકારમાં. એટલે આ દ્રષ્ટાંત ઉપરથી દાષ્ટાંત ઉપર આપણે આવીએ તો આપણા જીવનમાં આ બની રહ્યું છે સતત, જેને અજ્ઞાન અને અધ્યાસ બંને કહેવાય.
એટલે આપણું જીવન જે છે એ અજ્ઞાન અને અધ્યાસથી ભરેલું છે. હું કોણ છું એનું જ્ઞાન નથી આપણને, અત્યારે જાગ્રત અવસ્થામાંય નથી. એટલે કે વિશેષ જ્ઞાન જેને કહેવાય, હું છું એનું જ્ઞાન છે, એ સામાન્ય અંશનું જ્ઞાન કહેવાય. તો પરમાત્માનું, બ્રહ્મના સામાન્ય અંશનું જ્ઞાન, આત્માના સામાન્ય અંશનું જ્ઞાન દરેકને હોય, દરેક જીવને હોય. સુષુપ્તિમાં આ જ્ઞાન પણ ના હોય, એટલે કોઈને દુઃખ નથી. સુષુપ્તિમાં બધા જ જીવોને, બધા જ પ્રાણીને શાંતિનો અનુભવ થાય છે, કોઈને સંસારનો અનુભવ નથી થતો. કારણ કે સુષુપ્તિમાં આત્માના સામાન્ય અંશનું જ્ઞાન નથી અને વિશેષ અંશનું જ્ઞાન પણ નથી. તો સારું કે નહીં? સારું ખરું, પણ જાગવાનું તો છે જ. જાગ્યા પછી શું? એટલે આપણે ગમે તેટલું ઊંઘીએ તો એ શક્ય નથી ગમે તેટલું ઊંઘી રહેવાનું. ઘણા લોકો ઊંઘી રહે, વધારે વધારે ઊંઘ માટે પ્રેમ જન્મે એવું બને. ડિપ્રેશન આવે ત્યારે પણ એવું થતું હશે કદાચ. ઊંઘમાંથી આપણને આનંદ મળે એટલે આપણે બધું છોડીને ઊંઘી જઈએ. પણ કેટલો સમય? જાગવું તો પડશે જ. એટલે જાગીએ એટલે પાછો સંસાર છે જ, એને તમે એનું નિવારણ ના કરી શકો, એનો સામનો કરવો જ પડે. એટલે સુષુપ્તિ પણ આપણા માટે એવી કંઈ કામની નથી. હા, આપણને શારીરિક આરામ, માનસિક આરામ આપી શકે એટલો એનો લાભ લઈ લેવાય. પણ પછી એનું જાગ્યા પછી એના ઉપર મનન થવું જોઈએ સુષુપ્તિમાં, કે સુષુપ્તિમાં સંસાર નથી, ઉપદ્રવ નથી, એનું શું કારણ છે? શું કારણ હોય? એટલે કહે છે કે અધ્યાસ એનું કારણ છે. સુષુપ્તિમાં અધ્યાસ નથી, પણ અધ્યાસનું કારણ અજ્ઞાન છે, એટલે એ ઈચ્છનીય નથી. અને જાગ્રત અવસ્થામાં કેમ ઉપદ્રવ છે, કેમ સંસાર છે, કેમ દુઃખ છે, કેમ અશાંતિ છે? તો કે અજ્ઞાન તો છે જ, આત્માનું અજ્ઞાન તો છે જ. સામાન્ય અંશનું જ્ઞાન છે, પણ આત્માના વિશેષ અંશનું જ્ઞાન નથી. એટલે અજ્ઞાન છે તો કયું અજ્ઞાન છે? વિશેષ અંશનું. એ હંમેશા યાદ રાખવાનું. આત્માનું અજ્ઞાન છે પણ સાવ જ અજ્ઞાન નથી. આત્માનું સામાન્ય અંશનું જ્ઞાન છે. આપણને હું છું એનું મને જ્ઞાન છે. હું છું એટલે હું અનુભવ આવું છું. આમ અસ્થિ ભાતી હોવાપણું, ભાસવાપણું, એનો બધાને અનુભવ છે, બધાને એનું જ્ઞાન છે. એટલે જ્ઞાન છે એમાં જ એનું હોવાપણું આવી ગયું, હોવાપણમાં જ જ્ઞાનપણું આવી ગયું, ભાસવાપણું આવી ગયું. આ અંશનું જ્ઞાન બધાને છે. એટલે એ અંશ ઢંકાતો નથી ક્યારેય. પણ હું કોણ છું એ વિશેષ અંશ ઢંકાયેલો છે. અને એ વિશેષ અંશની જગ્યાએ વિપરીત અંશ, વિપરીત જ્ઞાન, સામાન્ય જ્ઞાન, એના ઉપર વિપરીત જ્ઞાન. એટલે કે હું દેહ છું આવું જ્ઞાન, હું પ્રાણ છું, હું મન છું, આવું જે જ્ઞાન છે એને આપણે વિક્ષેપ કહીએ, અધ્યાસ કહીએ, અથવા તો અધ્યારોપ કહીએ. એ આપણને એની પછીના શ્લોકમાં સમજાવે છે. પણ જ્ઞાન થતા ક્ષણમાં અજ્ઞાન નાશ પામે જ, એ સ્પષ્ટ થવું જોઈએ. કે ભાઈ રજ્જુની જગ્યાએ તમને સાપ દેખાતો હોય તો સાચો સાપ હોય ને તો એ તમે ચાલો, દોડો કે પછી લાકડી પછાડો તો જતો રહે તરત જ. સુરમેમાં ઘણા નીકળે સાપ, પછી આપણે ચાલીએ એટલે ભાગી જાય લોકો, લાકડી લાવો એટલે જતા રહે. પણ હવે જે ભ્રમ જન્મ્યો જે સાપ વિશે, એને તમે ત્યાં પથ્થર મારો કે લાકડી પછાડો, કશું હલચલ ના થાય, કંઈ જ ના થાય, એ ત્યાં સાપ રહે જ. એ સાપ કેવી રીતે જાય એ સમજવાનું છે. કે જે સાપ છે જ નહીં છતાંય મને દેખાય છે. દેખાય છે એટલે એવી ખબર નથી કે સાપ નથી મને દેખાય છે, હું એને સાપ જ માની લઉં છું અને ભય જન્મ્યો. તો હવે એ ભય કેવી રીતે દૂર થાય?
કોઈક મને સમજાવે કે આ ભય, સાપનો ભય સાપમાંથી નથી જન્મ્યો, સાપના ભ્રમમાંથી જન્મ્યો છે, એવું મને કોઈક સમજાવે. એ જરૂરી છે. આપણે તેવું જ માનીએ છીએ. આપણે તેવું જ માનીએ કે સાપનો જ ભય છે, મને દેખાય છે સાપ, સાપ છે જ એવું માનીએ છીએ. અને કોઈને ખબર હોય કે અહીંયા સર્પ નથી અને આમની બુદ્ધિમાં સર્પનો ભ્રમ જન્મ્યો છે અને એમાંથી ભય જન્મ્યો, તો એ કેવી રીતે જાય? તો ભાઈ સર્પનો તમને ભ્રમ શેમાંથી જન્મ્યો? પહેલાં તો સર્પ ભ્રમ છે જાણવું પડે, પછી એ સર્પનો ભ્રમ શેમાંથી જન્મ્યો, એટલે આખી પ્રક્રિયા. પછી તમારે જે ઉપાય હોય એ લાવવો પડે કે ભાઈ રજ્જુ નહીં દેખાવા માટે શું ઉપાય છે? તો કે અજવાળાનો અભાવ, પૂરતું અજવાળું નથી તો ટોર્ચ લાઇટ લઈ આવો કે ગમે તે રીતે પ્રકાશ ત્યાં લઈ આવો. અને પછી ત્યાં જે ભ્રમ છે એ દૂર થવા માટેની વ્યવસ્થા, એક પરિસ્થિતિ ઊભી થાય અને દોરડું દેખાય, તો પછી એ ભ્રમ જે દોરડાના જ સંદર્ભમાં હતો, જે અધ્યારોપ હતો, ભ્રમ હતો, વિક્ષેપ હતો, એ દૂર થાય. એટલે દોરડા ઉપર કોઈ જ પ્રક્રિયા નથી થતી. બધી પ્રક્રિયા ક્યાં થાય છે? આપણી બુદ્ધિમાં. તો કોઈ દિવસ એવું કહેવાય કે આપણી બુદ્ધિમાં સાપ છે, મરી જવાય? ભાઈ બુદ્ધિમાં સાપ હોય તો મુશ્કેલી થઈ જાય. બુદ્ધિમાં સાપ બાપ હોય નહીં. એ પેલા કીડા નીકળે છે ને ઘણી વાર લોકોને મારી નાખે, તો એ મગજમાં કહેવાય. બુદ્ધિમાં કીડો છે એવું ના કહેવાય. બુદ્ધિમાં કીડા એટલે ખરાબ સંકલ્પ હોય, વિકૃત સંકલ્પ હોય. એ વિકૃત સંકલ્પને વિચારને કીડો કહેતા હોય છે. પણ બુદ્ધિમાં વિચારો સિવાય કંઈ જ ના હોય. એટલે એ વિચાર કે નિર્ણય કે ખ્યાલ એ કોના સંદર્ભમાં? તો કે દોરડાના સંદર્ભમાં. મારી બુદ્ધિમાં દોરડાના સંદર્ભમાં વિપરીત ખ્યાલ હતો. બસ એ ખ્યાલ જવો જોઈએ અને જે પ્રક્રિયાનું અવલંબન લેવું હોય લઈ શકાય, પણ એ ભ્રમ કે ખોટો ખ્યાલ એ સાચા ખ્યાલથી દૂર થાય. આ સિદ્ધાંત આપણી અંદર ઉતરી જવો જોઈએ, બરાબર સમજાવવો જોઈએ કે જીવનમાં એક જ કામ કરવાનું છે. ગમે તે સ્તરનું દુઃખ હોય, શારીરિક, માનસિક, આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક, બધા જ દુઃખનું કારણ એ આપણા સ્વરૂપનું અજ્ઞાન છે, આત્માનું અજ્ઞાન છે. અને એ અજ્ઞાનને કારણે અધ્યારોપને સ્થાન મળ્યું છે. પછી એ આત્માને બિચારાને ખોટી રીતે સમજવામાં આવી રહ્યો છે. આપણે પહેલાં ભૂલ કરીએ છીએ, આપણે તો ભૂલ કરીએ જ છીએ, પછી બીજા પણ મારા ઉપર દોષારોપણ કરે છે. એટલે જે કંઈ આપણા આત્મા વિશેના ખ્યાલ છે કે બીજાના આપણા વિશેના ખ્યાલ છે, આ બધું જ અધ્યારોપ છે. એમાં કોઈ જ સત્યતા નથી. અને આપણે રમીએ છીએ સંસારમાં, રમમાણ છીએ જન્મો જન્મોથી. કશું હાથમાં આવતું નથી. આપણે સમજી શકતા નથી કે આખો જન્મ આપણો આ દોડધામમાં જતો રહે છે. કશું હાથમાં નથી આવતું. ખાલી હાથે આવીએ છીએ, ખાલી હાથે જતા રહીએ છીએ. ખાલી હાથે શું, આ હાથે આપણા નથી હોતા. ભાડાનું શરીર મળ્યું છે ને છોડીને જતા રહીએ છીએ, બધું મારું મારું કરીને જીવીએ છીએ, હું ને મારું કરીને. એટલે શું ચાલી રહ્યું છે? કોઈ વિચાર નથી કરતો. વિચાર નથી કરતો એટલે સારું છે કે સંસાર તો ચાલે છે, નહીંતર મુશ્કેલી થઈ જાય. સંસાર ના ચાલે, ભગવાનનું કામ આગળ ના ચાલે. એટલે ભગવાને માયાને બરાબર તૈયાર કરી રાખી છે કે માણસ વિચારે જ નહીં, દોડ્યા જ કરે અને દુઃખી થયા જ કરે. આવું કહેવાય. પણ આપણને બહુ સરસ રીતે સમજાવ્યું અહીંયા કે ભાઈ જ્ઞાનથી જ અજ્ઞાન દૂર થાય. તો હવે એ અજ્ઞાનને સમજવું પડે કે સીધું અજ્ઞાન હાથમાં નહીં આવે. અને આપણે જેનો અનુભવ કરીએ છીએ અજ્ઞાનમાંથી જન્મેલો અધ્યાસ છે, એનો અનુભવ છે. એટલે અધ્યાસને સમજો. તો 37માં શ્લોકમાં એ વસ્તુ કહી આપણને, યદ અન્યત્ર અન્યત્ર, ના 37માં શ્લોક બોલીએ આપણે. યદ અન્યત્ર અન્યત્ર વિભાવ્યતે ભ્રમાત
અધ્યાસમિત્યાहुरमुं વિપશ્ચિતઃ असर्पभूते अहि विभावनं यथा रज्ज्वादिके तद्वद् अपीश्वरे जगत् यद् अन्यत्र विभाव्यते भ्रमात् अध्यासम् इति आहुः अमुं विपश्चितः असर्पभूते અહિવિભાવનમ યથા રજ્વાદિકે તદ્વદ ઈશ્વરે જગત. બહુ સુંદર વ્યાખ્યા કરી જગતની. પહેલા તો અધ્યાસની વ્યાખ્યા કરી. યદ અન્યત્ર વિભાવ્યતે. આપણે બ્રહ્મસૂત્રમાં જોયું તો આ જ પ્રકારની વ્યાખ્યા. અધ્યાસ એટલે શું? ભ્રમાદ યદ અન્યત્ર વિભાવ્યતે. ભ્રમને કારણે અન્યની જે પ્રતીતિ થાય છે, ભ્રમને કારણે અન્યની જે પ્રતીતિ થાય છે એનું નામ છે અધ્યાસ. ભ્રમથી, ભ્રમ જ એનું કારણ છે. કેટલા બધા મત છે આના માટે કે ભાઈ અન્યની પ્રતીતિ એટલે પેલી છીપોલીમાં ચાંદી દેખાતી હોય એટલે અધ્યાસ કોને કહેવો? અધ્યાસને એની વ્યાખ્યા કેમ કરવી? એટલે ઘણા બધા મતો છે એના માટેના કે ભાઈ કઈ ચાંદી દેખાય છે આમાં. તો કે પેલી ચાંદીની દુકાનમાં જે ચાંદી હતી એ ચાંદી દેખાણીને આમ થયું તેમ થયું ને કેટલી બધી વ્યાખ્યાઓ. આપણને તો સમજાય નહીં કે આ બધું શું ચાલી રહ્યું છે. તો આપણે દોરડાને સાપની દ્રષ્ટિમાં જોઈએ કે ભાઈ અન્યત્ર વિભાવ્યતે યસ્માત ભ્રમાત. તો ભ્રમને કારણે, ભ્રમ તો સ્વીકારવો જ પડે કે ભ્રમ ન હોય તો આવું ના થાય. ભ્રમને કારણે જ અન્યત્ર અન્ય વસ્તુ એટલે કે સર્પ અન્ય વસ્તુ છે દોરડા કરતા. એ જે સર્પ છે એ અન્યત્ર. સર્પ જંગલમાં હોય બરાબર છે, જંગલમાં ખેતરમાં તમને દેખાયો એ સર્પની વાત નથી. અન્યત્ર એટલે કે દોરડામાં, અને અન્ય એટલે દોરડા કરતા જે અન્ય છે એવો સર્પ. અન્યત્ર એટલે દોરડામાં દેખાય છે એનું નામ છે ભ્રમ. ભ્રમને કારણે દેખાય છે એનું નામ છે અધ્યાસ. ભ્રમ હોય તો જ દેખાય, નહીં તો શું કામ એવું દેખાય? મને ખબર હોય કે છીપોલી છે તો એમાં ચાંદી ના દેખાય. એટલે ચાંદી જે છીપોલી કરતાં અન્ય છે અને ચાંદીની દુકાનમાં દેખાય હોય તો બરાબર છે, મને છીપોલીમાં દેખાણી એટલે કે અન્યત્ર. શું કામ દેખાણી? ભાઈ દેખાય, આંખોથી દેખાય તો ને બુદ્ધિમાં નિર્ણય થઈ ગયો કે આ ચાંદી છે. આપણે ઉપાડીએ લઈએ. ચાંદી મળે તો કંઈ છોડે નહીં, આપણે ઉપાડી લઈએ. ભલે ને પછી આપણને રસ ના હોય, પણ ના આ કિંમતી વસ્તુ છે, અહીંયા હોય યોગ્ય નથી એમ કરીને આપણે ઉપાડી લઈએ. પણ પછી જ્યારે બરાબર તપાસીએ ત્યારે ખબર પડે કે આ તો ચાંદી નથી, ચાંદી જેવું જણાતું હતું. એટલે ચાંદી જે છીપોલી કરતાં અન્ય છે અને જ્યાં હોવી જોઈએ અન્ય કરતાં અન્યત્ર જણાય છે, ભ્રમને કારણે જ જણાય, એનો અધ્યાસ. આ વ્યાખ્યા કરી. ઇતિ આહુહુ અમુમ વિપશ્ચિતઃ. આ બુદ્ધિમાન લોકોએ આ પ્રકારે અધ્યાસની વ્યાખ્યા કરેલી છે. એને બુદ્ધિમાન લોકો અધ્યાસ એવું કહે છે. દ્રષ્ટાંત આપ્યું. અસર્પભૂતે અહિ વિભાવનમ યથા. અહિ વિભાવનમ. અહિ વિભાવનમ, વિભાવનમ એટલે દેખાવું. અહિ એટલે સર્પ, સર્પનું દેખાવું. ક્યાં આગળ? અસર્પભૂતે રજ્વાદિકે. અસર્પભૂતે જે જ્યાં સર્પ નથી ત્યાં, પછી એ કોઈ પણ હોય. રજ્જુ આદિકે, રજ્વાદિકે, રજ્જુ વત્તા આદિકે સંધિ થયેલી છે ત્યાં, એટલે રજ્વાદિકે. દોરડામાં સર્પ દેખાય કે લાકડી પડી હોય વાંકી ચૂકી એમાં સર્પ દેખાય કે ભૂછિદ્ર ગમે ત્યાં આદિ એમાં સર્પનું દેખાવું.
એ ભ્રમ, એ અધ્યાસ થયો. એ અધ્યાસ થયો. તદ્વત એની જેમ જ આપણા જીવનમાં ક્યાં અધ્યાસ છે? કેવા પ્રકારનો અધ્યાસ છે? તો કે છે ઈશ્વરે જગત. ઈશ્વરમાં જગતનો અધ્યાસ છે, જગતનો ભ્રમ છે. એટલે જ્યાં ઈશ્વર દેખાવો જોઈએ ત્યાં આપણને જગત દેખાય છે. આ સમજવાનું છે. જગત ઈશ્વર છે એટલે આપણને બહુ ગમે તો કે હા હા જગત ઈશ્વર છે, ભાઈ જગત ઈશ્વર છે, કારણ કે આપણને જગત બહુ વાલું છે. તો ભાઈ જગત ભ્રમ છે, ઈશ્વર સત્ય છે. અને આપણને જે જગત દેખાય છે એવું જગત તો છે જ નહીં. જગત નથી એવું નહીં, ઈશ્વર જ જગત રૂપે દેખાય છે. એવી રીતે જુઓ તો વાંધો નથી. આપણે જગતને જુદી રીતે જોઈએ છીએ. આપણે કઈ રીતે જોઈએ છીએ? તો કે આપણને ક્યાંય જગતમાં ઈશ્વર દેખાતો નથી, પહેલી વાત એ. પછી આપણે જગતને આપણા કરતાં જુદું જોઈએ છીએ, એ બીજી વાત. એટલે આપણી જગતની દર્શન કરવાની રીત એ વિકૃત રીત છે, અથવા તો અજ્ઞાનમાંથી આ પ્રકારનો ભ્રમ આપણી બુદ્ધિમાં થયેલો છે, જેને અધ્યારોપ કહેવાય. એટલે જગત ઈશ્વરમાં જગતના દર્શન થવા એને એ લોકો અધ્યાસ કહે છે, કે ઈશ્વરમાં તમે જગત જુઓ છો, એનામ અધ્યાસ. એનો અર્થ શું થયો? દોરડામાં તમે સાપ જુઓ છો, એ અધ્યાસ કહ્યું. એનો અર્થ એ કહેવાય કે સાપ દોરડું ત્યાં નથી. સાપ દોરડું નથી, દોરડું સાપ નથી. એનો અર્થ એ થયો જે દોરડું સાપ નથી એમાં મને સાપ દેખાય છે. એવી રીતે જે ઈશ્વર જગત નથી ખરેખર, એમાં એ ઈશ્વરમાં મને જગત દેખાય છે. એટલે બહુ સમજવું પડે આપણે કે તો પછી આ જગત ને શું કહેવું? ભ્રમ, અધ્યાસ. અને જગત અધ્યાસ હોય, ભ્રમને કારણે દર્શન થતું હોય, તો સત્ય દર્શન શું કહેવું? તો કે સર્પ ન દેખાય ને દોરડું દેખાય એ યથાર્થ દર્શન. એવી રીતે જગત ન દેખાય અને ઈશ્વર દેખાય એનું નામ યથાર્થ દર્શન. તો ભલે ઈશ્વર જગતના રૂપમાં અભિવ્યક્ત થયો હોય, અને જગત કહેવું શું કામ પડે? ઈશ્વર જ ના કહી શકીએ સીધે સીધું, જગત શું કામ કહેવાનું પછી? કારણ કે આપણે જગત એવું કહીએ છીએ એટલા માટે. આપણે શું કામ જગત કહીએ છીએ? તો કે પોતાને આપણે જીવ કહીએ છીએ. આપણે પોતાને જીવ કેમ કહીએ છીએ? કારણ કે આપણે આપણને જાણતા નથી. આપણે કોણ છીએ એનું આપણને જ્ઞાન નથી. એમ દોરડાને જેમ સાપ રૂપે જાણીએ છીએ, એમ ઈશ્વરને આપણે જીવ રૂપે જાણીએ છીએ. અને જીવ સિવાયનું જે કંઈ છે એને જગત કહીએ છીએ. એનો અર્થ કે ઈશ્વરને આપણે જગત રૂપે પણ જાણીએ છીએ. આવો અધ્યાસ જીવનમાં છે, અને આ મૂળભૂત પ્રશ્ન છે, મૂળભૂત સમસ્યા છે. યદ અન્યત અન્યત્ર વિભાવ્યતે ભ્રમાત અધ્યાસમ ઇતિ આહુહુ અમુમ વિપશ્ચિતઃ. આપણે ચર્ચા કરી કે આવો અધ્યાસ થવાની શક્યતા ક્યારે ઊભી થાય? તો કે એનું સામાન્ય અંશ જણાય. આ અધ્યાસની કન્ડિશન છે, શરત છે કે અધ્યાસ કયા સંજોગોમાં થાય, અધ્યાસની સંભાવના ક્યારે ઘટે છે? તો કે જ્યારે સામાન્ય અંશનું જ્ઞાન હોય અને વિશેષ અંશનું જ્ઞાન ન હોય ત્યારે. એટલે દોરડામાં આ કંઈક છે એ સામાન્ય અંશ કહેવાય, અને આ દોરડું છે એ વિશેષ અંશ કહેવાય. એ વિશેષ અંશનું જ્ઞાન ન હોય ત્યારે ત્યાં ભ્રમની સંભાવના છે કે પછી એ દોરડાને તમે ગમે તે કહો, ફૂલની માળાએ કોઈ કહે, અને પછી સાપ પણ કહે, અને જે અધ્યારોપ કરવા એ કરો, એ બધા માટે અવેલેબલ બને છે જ્યારે વિશેષ જ્ઞાન નથી ત્યારે.
એવી જ રીતે આત્માનું, પરમાત્માનું સામાન્ય જ્ઞાન આપણને છે, અનુભવાય છે. એટલા માટે એનું જ્ઞાન ન થવા માટે આપણે કશું ના કરી શકીએ, કારણ કે એ જ્ઞાન સ્વરૂપ છે, એનો અનુભવ થાય છે. અને એનો અનુભવ કેવા રૂપમાં થાય છે? હુંના રૂપમાં. અને એ અનુભવ ક્યારે થાય છે? બુદ્ધિ જ્યારે કાર્યરત છે ત્યારે. પણ જ્યારે એના વિશેષ અંશનું જ્ઞાન નથી, કે હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું, હું અસ્થિભાતિ પ્રિય સ્વરૂપ છું, એ મને મારા વિશેષ અંશનું જ્ઞાન નથી, ત્યારે ત્યાં બ્રહ્મની બધી જ સંભાવના ઊભી થાય છે. એટલે પછી ત્યાં કેવી સંભાવના હોય? તો કે મને સૌથી નજીક કોનો અનુભવ થાય? પ્રાણનો, મનનો, અંતઃકરણ સૌથી નજીક. પછી પ્રાણ, અંતઃકરણ એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, બસ આ બધાનો ભ્રમ થવાનો હું ઉપર. હું એટલે આ બધું. અને પછી પ્રાણ, હું એટલે આ પ્રાણ. પછી આ સ્થૂળ દેહ એટલે હું એટલે દેહ. પછી એ દેહ કોનો છે? તો મનુષ્યનો છે, એટલે હું મનુષ્ય. આમ બ્રહ્મની હારમાળા સર્જાય છે. આ તો હું વિશેની વાત થઈ. જગત વિશે કઈ રીતે સમજવું? તો ઉપનિષદ કહે છે, શાસ્ત્ર કહે છે, એટલે કે આ ગ્રંથમાં પણ કહે છે, એ જ ઉપદેશ છે કે જગત જે છે વાસ્તવમાં બ્રહ્મ જ છે, પરંતુ એ બ્રહ્મનો જે સામાન્ય અંશ છે, અસ્થિ વાતિ પ્રિય, એનું જ્ઞાન છે આપણને. એટલે કે જગત જણાય છે, જરૂર. તો જગત જણાય છે ને, જેમ કે ઘડો છે, આ પદાર્થ છે, આ પુસ્તકો છે, આ બધા પદાર્થો આજુબાજુ છે, દિવાલો છે, ઘર છે, વૃક્ષો છે, જે પણ જણાય છે ને આપણને, જેનો પણ અનુભવ થાય છે, જળ હોય, ચેતન હોય, ગમે તે, એ બધું જણાય છે, એનું જ્ઞાન છે. એ શેનું જ્ઞાન છે? તો કે જણાવવું એટલે એના હોવાનું, કે ભાઈ આ ઘડો છે, આ વસ્ત્ર છે, આ પુસ્તક છે, એ બધામાં સામાન્ય અંશ કયો છે? તો કે આ છે, આ છે, આ છે, એ સમાન રૂપે જણાય છે. એને કહેવાય દરેક નામરૂપનો સામાન્ય અંશ. એટલે સમસ્ત જગતનો સામાન્ય અંશ કયો? અસ્થિ અને ભાતિ, હોવું અને ભાસવું, એનું જ્ઞાન છે. હવે હોવું ને ભાસવું એ કે પદાર્થોનો ધર્મ નથી. આ ઘડો છે એટલે આ છે, ઘડાનો ધર્મ નથી. આપણી બુદ્ધિ એવું છે, આ જોડી દીધું આ છે ને ઘડા સાથે. પણ ભાઈ પુસ્તકમાં આ આપણું છે, એનું શું? તો કે પુસ્તકનો ધર્મ. તો કે ના ભાઈ, આ છે, આ છે, બધામાં સમાન છે, તો પછી વિવિધતા ક્યાં રહી? બધાનો ધર્મ આવ્યો હોય તો. એટલે આ છે કોનો ધર્મ છે? એ બ્રહ્મનો ધર્મ છે, એ બ્રહ્મનો સ્વભાવ છે, ઈશ્વરનો સ્વભાવ છે, પરમાત્માનો સ્વભાવ છે. આ છે પરમાત્માનો સ્વભાવ છે. વિશેષ અંશ પરમાત્માનો જે છે એ ઢંકાઈ ગયો છે. એ કોણે ઢાંકી દીધો છે? તો કે આ નામરૂપથી ઢંકાઈ ગયો છે. આપણે એને નામરૂપના રૂપમાં ઓળખીએ છીએ. એટલે નામરૂપ તો અનેક છે, નામરૂપ વિવિધ છે. બસ એ નામરૂપને સત્યતા આપી એટલે આખું કોળું શાકમાં. એટલે પેલો આ છે ને એ પણ એનું નામરૂપના ખાતામાં જતું રહ્યું. અને હવે દરેક પદાર્થ સ્વતંત્ર હોય, એકબીજાથી ભિન્ન હોય, અને હું પણ એનાથી ભિન્ન હોઉં. આ પ્રકારનું આપણું દર્શન છે. હવે એ નામરૂપનું દર્શન, જગતનું દર્શન, જગતનો અનુભવ ક્યારે થાય? એ આ છે હોય તો જ, અસ્થિભાતિ હોય તો જ. એટલે અસ્થિભાતિ પોતે જ જગત રૂપે જણાય છે, દોરડું પોતે જ સર્વ રૂપે જણાય છે. હવે અસ્થિભાતિનો વિશેષ અંશ છે જેમાં નામરૂપ નથી, જે એક છે, જે સર્વવ્યાપક છે, અનંત છે, અદ્વિતીય છે, એ નિર્વિશેષ જ હોય, એમાં નામરૂપ ન જ હોય.
અને કેવળ જ્ઞાન સ્વરૂપ જ હોય, નિર્વિકાર હોય, અને એ પરમ સત્ય એટલે કે બ્રહ્મ જ હોય, એ વિશેષ અંશ આપણે ઓળખી શકતા નથી. એ જે આ છે, આ અને છે, હોવાપણું ને ભાષાપણું, અસ્થિ ને ભાતિ, એ નામરૂપમાં જે આપણને જણાય છે, એ નામરૂપ પોતે કંઈ અસ્થિ ભાતિના રૂપમાં નથી પ્રકાશતા. હવે આગળ વધવાનું છે. હું કહું છું કે આ છે. નાના છિદ્ર ઘટોદર સ્થિત મહાદીપ પ્રભાભાસ્વરમ જ્ઞાનમ યસ્ય તુ ચક્ષુરાદિકરણ દ્વારા બહિસ્પંદતે જાનામીતિ તમેવ ભાંતમ અનુભાતિ એતત્ સમસ્તમ જગત. કે જગતનો અનુભવ મને ક્યારે થાય છે? ઊંઘી જાઉં ત્યારે તો થતો નથી, સુષુપ્તિમાં તો જગત દેખાતું નથી. એટલે જગતના અનુભવ માટે મને મારું જ્ઞાન થવું જરૂરી છે. પણ મારું કેવું જ્ઞાન થાય છે? અસ્થિભાતિનું જ્ઞાન તો છે જ, અને વિશેષ જ્ઞાન નથી કે હું કોણ છું, અને એની જગ્યાએ મને મારું જ્ઞાન થાય છે કે હું આ દેહ છું, જેમાં અનેક ઇન્દ્રિયો છે, બધા છિદ્રો છે, અને આત્મા જે જ્ઞાન સ્વરૂપ છે પ્રકાશી રહ્યો છે ઇન્દ્રિયો દ્વારા. પણ મારા વિશેની સમજ એવી છે કે હું જોનાર છું, કે હું દ્રષ્ટા છું, હું દેહ છું. બસ અહીંથી સંસારની શરૂઆત થઈ. એટલે એ એક જ જે અસ્થિભાતિ આત્માનો ધર્મ છે, એમાં બે વિભાગ થઈ ગયા. હું તો અસ્થિભાતિ છું જ, પણ હું દેહ છું, નામરૂપવાળી છું. અને હવે બાકીનું બધું એ મારો જ સ્વભાવ છે અસ્થિભાતિ, પણ હવે મને નામરૂપનો સ્વભાવ જણાય છે. માત્ર બુદ્ધિમાં આ પ્રક્રિયા થઈ રહી છે, અને હવે ભેદ પણ બુદ્ધિમાં ઉત્પન્ન થયા, જેને દ્વૈત બુદ્ધિ આપણે કહીએ છીએ. એ અધ્યારો એટલે મારી બુદ્ધિમાં બે જણા છે, હું દ્રષ્ટા, હું જોનાર, અને બાકી બધું દેખાતું. તો દ્રશ્યો દેખાય છે, નામરૂપ દેખાય છે. એમ શરીર પણ દ્રશ્ય છે ભાઈ, એ પણ નામરૂપ છે, દેખાય જ છે, એમાં કોઈ શંકા નથી. તો જેટલું દેખાય એ દ્રશ્ય જ હોય, તો આ શરીરે દ્રશ્ય જ હોય, એ હું કઈ રીતે બની જાય? બસ આ અધ્યાસ, આ ભ્રમ છે, આ ભૂલ છે આપણી. એટલે જો મારું શરીર પણ દ્રશ્ય હોય, અને સૂક્ષ્મ સ્તરે પણ જેનો પણ અનુભવ થતો હોય વૃત્તિ સુધીનો, જે અંતઃકરણમાં બધું અનુભવાય છે, એ બધું પણ દ્રશ્ય છે. અને આ બધું આત્માના સ્વભાવમાં, અસ્થિભાતિ પ્રિય એવો આત્માનો સ્વભાવ છે, એનાથી જ બધું અનુભવાય છે. જાણીએ તો પછી સર્વમ ખલુદમ બ્રહ્મ સમજી શકાય. પણ એવું નથી. આવું દેખાવું જોઈએ, આવો અનુભવ થવો જોઈએ આપણને, પણ એવું નથી થતું. એની બદલે વિપરીત અનુભવ થાય છે. તો એની શરૂઆત ક્યાંથી થઈ? કેમ હું આવી ભૂલ કરું છું? તો કે મને ખબર નથી કે મારું વિશેષ સ્વરૂપ, અદ્વિતીય સ્વરૂપ, આનંદ સ્વરૂપ એ હું છું, એટલે કે બ્રહ્મ હું છું, એનું જ્ઞાન મને નથી. હું છું એ જ્ઞાન છે. પછી જન્મની સાથે જ દરેકને એવી જ ખબર છે કે હું દેહ છું. જન્મેલા બાળકને ખબર ના હોય કે આ દેહ છે ને હું છું, એવી ખબર ના હોય. પણ એને કંઈક વાગે, કે એને કંઈક તમે જરા દબાવો હાથને પગને, તો એ રડવાનું જ છે. એટલે એને એવો જ અનુભવ થવાનો છે કે મને પીડા થાય છે, મને દુઃખ થાય છે. એટલે એવું સમજથી જ એનો જન્મ થાય છે કે હું દેહ છું. બસ આ ચાલે છે આ પ્રકારનું અજ્ઞાન. અન્નમ અધ્યાસ અસર્વભૂતે રજવાદિકે અહિવિભાવનમ યથા તદ્વદ અપી ઈશ્વરે જગત, એટલે ઈશ્વરમાં જગત પ્રતીત થાય છે. સર્પ નથી એવા દોરડામાં જેમ સર્પની પ્રતીતિ થાય છે, તેવી રીતે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મમાં દુઃખમય જગતનું દર્શન થાય છે. તમને જગતનું દર્શન યથાર્થ રૂપે થાય. મંદિર તારું વિશ્વરૂપાળું સુંદર સર્જનહારા રે, પલ પલ તારા દર્શન થાય, દેખે દેખનહારા, તો વાંધો નથી, આપણને નથી થતા દર્શન. એટલે આપણા માટે જગત દુઃખરૂપ છે.
એટલે આ અજ્ઞાનનું સ્વરૂપ, અજ્ઞાનમાંથી જન્મેલા અધ્યાસનું સ્વરૂપ આપણને સમજાવું કે જગત આપણને દુઃખમય જગતનું દર્શન થાય છે અને એ જગતમાં વળી આપણને શાનો અનુભવ થાય છે? અહંકાર, મમકાર, રાગ, દ્વેષ. બહુ સ્પષ્ટ છે આ બધું. દરેકનો અહંકાર આપણે જોઈ શકીએ છીએ અને કોઈને અહંકાર નથી ગમતો. કોઈ અહંકારી માણસ આપણને ગમતું નથી, પણ મારો અહંકાર મને પ્રિય છે. મારી સમજ સાચી, મારા નિર્ણયો સાચા, હું જે કહું એ સાચું, મારું જ્ઞાન સાચું. દરેકને પોતાનો અહંકાર પ્રિય છે, પણ બીજાનો અહંકાર આપણને ના ગમે. એટલે આ અહંકાર ક્યારે જણાય છે? ઈશ્વર નથી જણાતો ત્યારે, ઈશ્વરનું દર્શન નથી ત્યારે. એટલે અહંકારથી શરૂઆત થઈ, એટલે દુઃખમય જગત કહું. પછી એમાં અમુક વસ્તુ મારી, અમુક વસ્તુ મારી નહીં, મારું તારું શરૂ થયું. આ દુઃખમય જગત. મારું તારું ને વાંધો નહીં, પણ આ સારું ને આ ખરાબ, આ ગમે ને આ ન ગમે, આ ગમે જ આ ન જ ગમે, આ જોઈએ જ આ ન જ જોઈએ, અને આને મેળવો અને આને દૂર કરો. આટલો ધંધો છે જીવનમાં, આ સિવાય કંઈ જ નથી, કંઈ જ નથી. હવે તો આ વોટ્સએપથી તમે આખા જગતને જેટલું, કોઈના ઘરમાં પ્રવેશીને તમે ના જુઓ ને, પણ વોટ્સએપમાં તમને ઘરના પ્રશ્નો બધા આવે જોવા મળે કે કેવી પેલા પુત્રવધુએ કેવી રીતે સાસુને આમ કર્યું, તેમ કર્યું, ને સાસુએ કેવી રીતે પેલી પુત્રવધુને ત્રાસ આપ્યો. એના પણ એમ થાય કે હા હા, શું ચાલી રહ્યું છે. વોટ્સએપ તમને બધું દેખાડે. એમાં જવાય નહીં, ગાળા થઈ જઈએ આપણે. પણ સંસારનું સ્વરૂપ, જગતનું સ્વરૂપ કેવું છે જોવું હોય તો કોઈને પૂછવાની જરૂર નથી. આ જ જગતનું સ્વરૂપ છે, આ જ સત્ય છે. ગમે તે યુગનું કેમ વાત તમે ના કરો, દરેક યુગમાં આ જ સ્થિતિ છે. ઝૂંપડપટ્ટીમાં એ જ પ્રશ્નો, અને પછી કરોડોપતિ જે હોય, ફિલ્મના હીરો હિરોઈન હોય, એના ઘરમાં એ જ પ્રશ્નો, મધ્યમ વર્ગમાં એ જ પ્રશ્નો. સર્વત્ર ત્રાસ છે, અનર્થ છે, અને કોઈ જાણતું નથી કે આનું શું કારણ છે. વિચાર કરો, કોઈ જાણવું નથી અને જીવન જીવાય છે. ભર્તૃહરિ મહારાજ કહે છે કે જાણે નશો કર્યો હોય અને કેવો નશામાં માણસ બૂમાબૂમ કરે, રખડે, આથડે, હા હા, હી હી, હું હું, ક્યારેક હસે, ક્યારેક રડે, એવું ચાલતું હોય. માણસ જીવનમાં આવું જ કરે છે. હવે દુનિયામાં તો જે થતું એ ભલે થતું, પણ મારા જીવનમાં જે થાય છે એનાથી તો મને ત્રાસ થવો જોઈએ કે ભાઈ મારે આમાંથી બહાર નીકળવું છે, મારે આ સહન નથી કરવું. તો અહીંયા ઉત્તર છે કે ભાઈ આનો ઉપાય શું છે? વિકલ્પ માયા રહિતે ચિદાત્મકે અહંકાર એષ પ્રથમ પ્રકલ્પિત અધ્યાસ એવાત્મનિ સર્વકારણે નિરામયે બ્રહ્મણિ કેવલે પરે. શું ઉપાય છે? વિકાર માયા રહિતે ચિદાત્મકે, વિકલ્પ અને માયા જેમાં નથી, સંકલ્પ વિકલ્પ અને આ બધું અનર્થ જેમાં નથી, એવા આત્મામાં, ચૈતન્ય સ્વરૂપ, પછી એ આત્મા જ આખા બ્રહ્માંડનું પાછું સત્ય છે, તેવા આત્મામાં જેમાં કોઈ પ્રકારનો કચરો નથી, આમય નથી, નિરામય, અદ્વિતીય, સર્વકારણે નિરામયે બ્રહ્મણી કેવલે પરે, જે પરબ્રહ્મ છે, અદ્વિતીય છે, આવા આત્મામાં, એટલે કે જ્યાં ખરેખર માયા પણ નથી, કોઈ કંકાસ નથી, એવા શુદ્ધ, અત્યંત શુદ્ધ એવા આત્મામાં અધ્યાસની શરૂઆત થાય છે. ક્યાંથી થાય છે? સૌથી પહેલા કોની કલ્પના થાય છે? અહંકાર એષ પ્રથમ પ્રકલ્પિત, અહંકારની કલ્પના થઈ. હવે બે અહંકાર છે. એક તો જે સહજ છે, જેને માટે કોઈ શબ્દની જરૂર નથી, જે અનુભૂતિ માત્ર છે, અહમની અનુભૂતિ થાય છે. એ અહંકારનો કોઈ દોષ નથી, એ અહંકાર દુઃખનું કારણ પણ નથી. પણ એ અહંકારને નહીં ઓળખવાથી આપણે
જે અધ્યાસ કરેલો છે એમાંથી બીજો અહંકાર પ્રગટ થયો છે આપણી બુદ્ધિમાં, અને એ છે હું આ બુદ્ધિ છું, હું બુદ્ધિમાન છું, એટલે કે બુદ્ધિ હું છું, મન હું છું, પ્રાણ હું છું, દેહ હું છું, વગેરે વગેરે. આવો અહંકાર. પછી એમાં તમે જેટલું ઉમેરેલું છે બધું એમાં આવી જાય. હું મનુષ્ય છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું બ્રાહ્મણ છું, હું ભણેલી છું, નથી ભણેલી, આટલી મારી ડિગ્રી છે, આટલું મારું સ્ટેટસ છે, હું માતા છું, પિતા છું, સાસુ છું, જે કંઈ આપણા હું છું વિશેના ખ્યાલ છે આ બધું અહંકારનું સ્વરૂપ છે, જેમાં કોઈ સત્યતા જ નથી, અને આપણે એને વળગીને બેઠેલા છીએ. એટલે આનો પાયો છે. પછી એમાંથી મારું એ જન્મે છે, અને આ બધું જીવનનો આશ્રય છે. આપણને એવું લાગે છે કે આ બધું જ મારા જીવનમાં મહત્ત્વનું છે, એ જ મારા જીવનનો આધાર છે. બસ પછી આગળ વિચાર નથી, એટલા પૂરતું જ આપણે વિચારીએ છીએ, અને બધી પ્રવૃત્તિઓ હું માટે અને જેને મારું કહીએ છીએ એના માટે હોય છે. એટલે જ્ઞાન આમ જોવા જાવ તો બહુ મહાન વસ્તુ છે કે ભાઈ આ બધામાંથી ઉપર ઉઠવું એટલે શું? બહુ મોટી વાત છે, બહુ જ મોટી. હમ બ્રહ્માસ્મિ બોલવાથી અથવા એટલું જ જ્ઞાન છે એવું નહીં, પણ આ અજ્ઞાનનો જે પ્રભાવ, અજ્ઞાનનો વિસ્તાર, એનું સ્વરૂપ અને જાણવું અજ્ઞાનને એ બહુ મોટી વસ્તુ છે, બહુ જ મોટી વસ્તુ છે. કોને સમય છે આ બધું જાણવા માટે? કોઈ ભાગ્યશાળી મનુષ્ય હોય, ભગવાનની કૃપા પ્રાપ્ત થઈ હોય, એ આ જીવનમાં સમય કાઢીને આ બધું વિચારી શકે. આગળ આપણે જોઈશું આવતા ક્લાસમાં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.